નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, આપ સૌ અને આપનો પરિવાર સર્વ મંગળ રહે તેવી માં ભગવતી માતાજીને પ્રાર્થના કરું છું। મિત્રો, આપ સૌ જાણો છો કે કોઈ પણ વ્યક્તિના જીવનમાં સારો સમય આવે છે અને ખરાબ સમય પણ આવે છે, પરંતુ મિત્રો આ બંને સમયમાં ઈશ્વર તમને સંકેતો આપે છે, પણ તે સંકેતોને તમે ઓળખી નથી શકતા। તેથી મિત્રો તે સંકેતોને તમે ઓળખો, કેમ કે મિત્રો એ જીવનમાં ક્યારેય તકલીફ કે દુઃખ ન પડે તે માટે તમને ખરાબ સમયમાં પણ સંકેત આપે છે અને સારા સમય પણ સંકેત આપે છે। અને જો તમારા દુઃખના દિવસો પૂરા થવાના હોય અને સુખના દિવસો આવવાના હોય છે મિત્રો, એ વખતે તમારા કુળદેવીમાં કે પછી તમે જેને ઈષ્ટદેવી દેવતાઓ તમે માનતા હોવ એ તમને એવા સંકેતો આપે છે કે હવે તમારા સુખના જે દિવસો છે તે ટૂંક જ સમયમાં આવવાના છે। પરંતુ મિત્રો જો તમને તે સમજાય તો વંદન। મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ એવા સંકેતો વિશે જણાવ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં સારો સમય આવે તે પહેલાં અને મળે છે, એટલે જો તે વ્યક્તિ તેને ઓળખે તો અથવા તો આ સંકેતો તમે જાણો તો તમારું જીવન ધન્ય બની જાય છે। અને તે માટે મિત્રો તમારા પવિત્ર હાથ અને સાચા મનથી તમે તમારા ભક્તિભાવ સાથે આજના વિડીયોમાં કોમેન્ટ કરીને તમે તમારા કુળદેવી માનું નામ અવશ્ય લખો અને બની શકે તો ધર્મ પુણ્યના 5 કામ કરજો, તેમજ યથાશક્તિ દાન કોઈ ગરીબને ખવડાવજો, એવી અમે આશા રાખીએ છીએ। મિત્રો, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સારા સમયની રાહ જોતા જ હોય છે, કારણ કે મિત્રો કોઈ પણ માણસ હોય એનો સારો સમય આવે એની રાહ તો અવશ્ય જ જોયા જ હોય છે કે મારો સમય ક્યારે દુઃખમાંથી પસાર થઈ સુખમાં આવશે અને મારો પરિવાર પ્રગતિ કરે, તેમજ મારું જીવન ખુશીથી ભરાઈ જાય અને મને ભાગ્યનો સાથ મળે અને દરેક કામ તેનું સફળ થઈ જાય। એટલે કે મિત્રો આવું બધા જ લોકોની ઈચ્છા હોય છે, સુખી જીવન જીવવા માટે અને એનું જીવન ધન્ય બનાવવાની કોશિશ કરતા હોય છે। મિત્રો, ધન દોલત અને સંપત્તિની કોઈ કમી ન રહે। જ્યારે પણ સારો સમય આવે ને ત્યારે તેવા લોકોની કિસ્મત તેના પર મહેરબાન થવાની હોય છે, ત્યારે પહેલાથી જ ભગવાન કે તમારા કુળદેવીમાં તમને સંકેત આપવા લાગે છે। અને જો સારો ટાઈમ આવે તો ભાગ્ય સૂરજની જેમ ચમકી જાય છે અને તમારું જીવન ધન્ય બની જાય છે અને ખુશીઓથી ભરાઈ જાય છે। તો મિત્રો એવા તો તે કયા સંકેતો છે તેના વિશે આપણે જાણીએ। તો મિત્રો, જો તમે કોઈ કામ માટે વહેલી સવારે ઘરેથી નીકળ્યા હોય અને રસ્તામાં તમને નાની ભૂલકી એટલે કે નાના બાળકો રમતા દેખાય અને રસ્તા દેખાય અને નવી પરણેલી દુલ્હન હોય અને જો આ બધું જ એક સાથે તમને સવારમાં નજરે પડે કે તમને દેખાય છે કે તમારા આગળ આવવા શુભ શકુન થાય છે, તો એ આપણા માટે બહુ જ શુભ સંકેત છે કે હવે તમારો સમય ટૂંક સમયની અંદર સારો પસાર થવા જઈ રહ્યો છે। મિત્રો, બીજો સંકેત એ છે કે જો કોઈ તમારા પર કોઈ પક્ષી બીટ કરી દે અને તેનો ખરાબ અનુભવ થાય તો સમજી લેજો કે આ તમારા માટે એક શુભ સંકેત છે, કારણ કે મિત્રો કોઈ પક્ષી તમારા પર બીટ કરી દે છે તો એને એવું માનવામાં આવે છે કે તેનું જે કિસ્મત હોય છે કે સૌભાગ્ય હોય છે એ તમારા
ઉપર તમારા દરેક કાર્યોને સફળ કરવા માટે તે મદદ કરે છે અને તેને શુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમે મુસાફરી કરી રહ્યા હોવ તે દરમિયાન જો તમને સાપ દેખાય અથવા તો વાંદરાઓ દેખાય છે તો તે પણ સારા સમયનો એક શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, આ સંકેત દર્શાવે છે કે હવે તમારા જીવનને પૈસાની કટોકટી ઓછી થવાની શક્યતા છે અને ધનનું આગમન થવાની શક્યતા વધી જાય છે. તેમજ મિત્રો, જો ઘરમાં ચામાચીડિયાઓનો માળો હોય તો તેને પણ શુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમે રાત્રે અગાશીમાં ઊંઘો છો કે પછી બહાર ઊંઘો છો અથવા તો તમે આંગણામાં ઊંઘો છો અને તે વખતે તમને તારાઓ જે હોય છે આકાશમાં તે તમને ઝળકતા ચમકતા દેખાય છે અને એમાં તમને એવું પ્રતીત થાય છે કે જે તારાઓ હોય છે તે તૂટતા તારાઓ હોય છે અને તમારી બધી ઈચ્છાઓ તમે એમના સામે વ્યક્ત કરો છો ને તો તમારી તે બધી જ ઈચ્છાઓ તરત જ પૂરી થઈ જાય છે. મિત્રો, એવી માન્યતા છે કે જે ઈચ્છા તમારી 30 દિવસમાં પૂરી થવાની હોય તો જ તે તૂટતો તારો તમે જોઈને તમે તમારા કુળદેવી માને યાદ કરી લેજો. તમે એમના સામે તમારી ઈચ્છાનું વર્ણન કરો છો તો એ તમારી આશા અને ઈચ્છા ઝડપથી પૂર્ણ થઈ જાય છે અને આ સમય એક શુભ સંકેત માનવામાં આવે છે. મિત્રો, કાચબો જોવા એ પણ શુભ સંકેત છે કેમ કે ભગવાન વિષ્ણુ કાચબાનું સ્વરૂપ છે અને જો તમે સપનામાં સાપ દેખાય છે તો તે પણ સૌભાગ્યની વાત છે અને તમારા કિસ્મતના તારા ખુલી જાય છે. જો તમે ઘરની બહાર નીકળો અને રસ્તામાં તમને ગાય માતા સામે મળે અથવા તો ગાય માતા તેના વહાડાને ખોરતી હોય કે પછી વહાલ કરતી હોય અને તેના જે બચ્ચાને વહાડને પ્રેમ કરતી હોય એ જ્યારે તમે ઘરથી બહાર નીકળો જેમ કે તમે નોકરી કે ધંધે જાઓ છો અને તમને તે જોવા મળે છે તો મિત્રો આ પણ એક શુભ માનવામાં આવે છે. મિત્રો, જો તમે ઘરની બહાર નીકળો અને તમને રસ્તામાં કોઈ નાણાકીય વસ્તુ જડે કે કોઈ 10, 20 અથવા 100 રૂપિયાની નોટ જડે કે પછી 5નો સિક્કો મળે, 1 રૂપિયો મળે છે રસ્તામાં અથવા તો તમને કોઈ ધાતુ મળે કે ચાંદીની કોઈ પણ પ્રકારની વસ્તુ તમને મળે છે તો આ પણ બહુ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો, જો તમારા ઘરના મુખ્ય દરવાજે તમે ઓમ કે સ્વાસ્તિકના ચિહ્નો બનાવેલા હોય અને સવારે ઉઠતાની સાથે જ તમે એમના દર્શન કરો છો તો આ સંકેત દર્શાવે છે કે હવે તમારા આવનારા જીવનમાં અને સમયમાં તમને સૌભાગ્યની પ્રાપ્તિ થશે તેમજ તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. અને મિત્રો, હાથીનું પ્રતીક હોય એ ગણપતિનું માનવામાં આવે છે તેમજ ઓમ, શુભ, લાભ આ બધા ગણપતિના પ્રતીક માનવામાં આવે છે. મિત્રો, જો સવારમાં તમે વહેલા ઊભા થાવ છો તે વખતે કોઈ દૂધવાળો હોય કે પછી દૂધ હોય, દહીં હોય, ઘી હોય આ બધી વસ્તુ તમને દેખાય તો આ તમારા જીવનમાં સૌથી પહેલો અને શ્રેષ્ઠ શુભ સંકેત છે કે તમારા ગુડ લકની નિશાની છે કે હવે આજથી તમારા દુઃખના, તકલીફોના અને સમસ્યાઓના જે દિવસો હતા તે દિવસો ખતમ અને સુખની શરૂઆત થાય એવો તે શુભ સંકેત માનવામાં આવે છે. તો મિત્રો, આ સંકેતો મળે તો સમજી લેવું કે હવે તમારા દુઃખના દિવસો પૂરા થવાના હોય ત્યારે એવા સંકેતો તમને મળે છે. અને એટલા માટે મિત્રો, જો આ સંકેતો તમને દેખાય
તો તમે રાજી પણ ન થતા કે અભિમાન પણ ન કરતા. મિત્રો, જે રીતે તમને દુઃખનો સામનો કરી રહ્યા હોય કે એવી પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યા હોય અને અનુભવ કરી ચૂક્યા હોય, તો જ્યારે તમારે સુખ આવે ત્યારે છલકાઈ ન જવું જોઈએ અને સંતોષ રાખીને કુળદેવી માની પૂજા પાઠ સેવા ભક્તિ કરીને ભગવાનનો આભાર માનીને કુળદેવીનો આભાર માનીને શાંતિથી જીવન પસાર કરવું. તેમજ ક્યારેય સહાય અબોલ પશુ પક્ષીઓને મારવા નહીં અને ખરાબ વ્યસન કરવા નહીં. તેમજ માતા પિતાની સેવા કરવાનું ચૂકવવું જોઈએ નહીં. તો મિત્રો, આ બધી વાતોનું પાલન કરવાથી તમારા જીવનમાં સુખનો અને સોનાનો સૂરજ ઉગે. મિત્રો, આશા રાખું છું કે તમને આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે. અને મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરો તેમજ એક લાઈક કરવાનું ભૂલશો નહીં. અને મિત્રો, જો કોઈ નવા મહેમાન ચેનલ પર આવ્યા હોય તો મિત્રો આ અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.